ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ 11 પૃષ્ઠફળ અને ઘનફળની અંદર મોસ્ટ આઈએમપી થોડાક આપણે દાખલા જોશું. તો જોઈએ દાખલા નંબર આવડો. એક શંકુના પાયાનો પરિઘ 62.8 સેન્ટીમીટર છે અને પરિઘ આપને આપ્યો છે 62.8 સેન્ટીમીટર અને ઊંચાઈ એટલે કે હાઈટ આપને શંકુની આપી છે 15 સેન્ટીમીટર. તો તેનું ઘનફળ આપણે મેળવવાનું છે, એટલે કે શંકુની બરોબર છે શંકુનું ઘનફળ. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપને આપ્યું નથી, પણ એનો પરિઘ આપને આપ્યો છે. તો પરિઘ બરાબર શંકુનો પરિઘ બરાબર, તો પરિઘ હંમેશા માટે જો શંકુના પાયાનો પરિઘ, પાયો એટલે વર્તુળ, તો વર્તુળનો પરિઘ હોય. આ પણ યાદ રાખજો, શંકુનો પરિઘ કોઈ દિવસ ના હોય. આપણે આકૃતિ આમ બનાવીએ આ શંકુની, તો આ એક વર્તુળ છે, તો વર્તુળનો પરિઘ હોય, શંકુનો પરિઘ ના મળે. તો આ વર્તુળનો પરિઘ બરાબર, એટલા માટે આપણે જોઈએ તો પરિઘ બરાબર ખાલી પરિઘ બરાબર, પરિઘનું સૂત્ર શું છે તો કે 2πr. આ પરિઘનું પરિઘ તો આપણે આપ્યો છે 62.8. આની ઉપરથી આપણે શું મળશે તો કે આપણે ત્રિજ્યા નથી જો આમાં ક્યાંય. આની ઉપરથી આપણે ત્રિજ્યા પહેલા ગોતવી પડશે, અને પાઈની જગ્યાએ 3.14 લેવાના કીધા છે. r ને કરતા બનાવો 3.14. હવે આ ગુણાકારમાં છે બરોબર છે, અને ભાગાકારમાં મૂકો તમે 62.8 અને 2 ગુણ્યા 3.14 અને બરાબર r ને બનાવો કરતા. આ પોઈન્ટ કાપો બરોબર છે, તો અહીંયા ઉપર 100 મૂકવાના. હવે તમને સર ઉપર 100 છેદનો છેદ હોય ને બટા, એ અંશમાં જાય, અને આ 62.8 કાઢ નાખો પોઈન્ટ, એટલે છેદમાં 10. અહીંયા 100 અને 10, એક મીંડું કટ. 314 ગુણ્યા 2 કરશો ને એટલે 628 આવશે, અને 2 પણ કટ. તો શું વધ્યું તો કે r બરાબર સેમી, તો કે આ 10 સેમી. તો ત્રિજ્યા મળી તમને 10 સેન્ટીમીટર. તો હવે શંકુની ઘનફળ, તો એમાં ઊંચાઈ પણ આપ્યું છે, તો કે શંકુની ઊંચાઈ બરાબર, ઊંચાઈ એટલે h એટલે કે 15 સેન્ટીમીટર એ આપ્યું છે. હવે ત્રિજ્યા કેટલી મળી શંકુની ત્રિજ્યા એટલે કે r, એ તમને મળ્યું 10 સેમી. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નહીં, પણ હવે આપણે મેળવવાનું છે ઘનફળ. તો શંકુનું ઘનફળ બરાબર 1/3 પાય r વર્ગ h. 1/3 પાય r વર્ગ h, આ એનું સૂત્ર છે. 1/3 પાય r નો વર્ગ h. 1/3 એમનેમ પાયની જગ્યાએ 3.14, છેદની અંદર 100 લખી નાખો. 3.14 લેવાના છે, પોઈન્ટ કાપો અને છેદની અંદર 100. r એટલે ત્રિજ્યા, r નો વર્ગ છે એટલે 2 વખત 10 ગુણ્યા 10, છેદમાં કાંઈ ના હોય તો 1 મૂકી શકો, અને h એટલે 15 અને છેદની અંદર પણ 1. મીંડું કટ, 2 મીંડા કટ, 3 5 15, 3 5 15 સીધા બરોબર છે. હવે 314 ગુણ્યા 5, તો જો મિત્રો સીધો ગુણાકાર તમે કરી શકો. 5 4 20 નો 0 વધી પડી 2, 5 1 5 અને 5 ને 2 7 અને 5 તેરી ને 15. તો 1570 સેમી ઘન. જો ક્ષેત્રફળ હોય તો વર્ગ આવે, અને ઘનફળ હોય તો ઘન આવે, એટલે 1570 સેમી ઘન થશે. આપણે આમાં જોઈએ તો એક શંકુની ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે, તિર્યક ઊંચાઈ આપણે 25 સેન્ટીમીટર આપણે આપી દીધી છે મિત્રો. અને એની ઉપરથી આપણે શંકુની વક્ર સપાટીનું, તેની વક્ર સપાટી એટલે કોની તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. પાય એટલે 3.14 લેવાના છે. તો સૂત્ર પહેલા ખબર હોય છે, પહેલા શું આપ્યું છે યાદી બનાવો. તો કે શંકુની ત્રિજ્યા આપણે આપી છે, તો શંકુની ત્રિજ્યા એટલે આ એ આપણે આપી છે 15 સેન્ટીમીટર. તિર્યક ઊંચાઈ મિત્રો આપી છે શંકુની તિર્યક ઊંચાઈ, તિર્યક એટલે 83, ઊંચાઈ એટલે h. શંકુ બનાવો તો આપણે ખબર પડે, આ h કહેવાય, આ જે છે ને મિત્રો એ l કહેવાય, અને આ ત્રિજ્યા કહેવાય. જ્યાં એ કાટકોણ થાય એની ઉપરથી જ આપણે બધી મળે, h મળે, r મળે, જે આપણે ગોતવું. તો આ તિર્યક ઊંચાઈ આપણે આપી. તિર્યક ઊંચાઈ એટલે l, એ આપણે આપ્યું છે 25 સેન્ટીમીટર. અને પાયની જગ્યાએ આપણે કીધું કે 3.14 લ્યો. તો આપણે સૂત્ર સીધું મૂકીએ તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર
પાઈ આર એલ. પાઈની જગ્યાએ 3.14, આર એટલે 15 સેન્ટીમીટર અને એલ એટલે 25. 3.14 છે એટલે એના પોઈન્ટના છેદના પોઈન્ટ કાપો એટલે છેદની અંદર 100. હવે બીજે ક્યાંય છેદ ઉડાડાય નહીં. બરોબર છે, બધાનો ગુણાકાર કરી નાખાય થાય. અહીંયા તમારે કરવો હોય તો 25 ચોકું 100 થાય. પછી આના અડધા 157 થાય. 157 અને આના અડધા 2 થાય. અને આને 15 ને ભાંગી નાખો 2 વડે એટલે 7.5 થાય. આવું થાય. 157 ગુણ્યા 7.5. 157 ગુણ્યા 7.5. 7 7 49 9 વધી પડી 4. 7 5 35 4 39 ના 9 વધી પડી 3 અને 7 1 7 ને 3 10. 35 ના 5 વધી પડી 3. 25 25 3 28 8 વધી પડી 2 અને 5 1 5 ને 2 7. આ 5 8 9 17 1 9 ને 10 17 1 1 અને 1. 1 પોઈન્ટ છે તો 1 પોઈન્ટ એટલે કે 1177 પોઈન્ટ 1177.5 સેમી હોય તો સેમી વર્ગ અને મીટર હોય તો મીટર વર્ગ. અહીંયા સેમી છે તો સેમી વર્ગ. જેની ત્રિજ્યા આર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે એસ આપ્યું એવા હિતાવી લોખંડના ગોળાને ઓગાળી નાખવાનો. એમાંથી એક મોટો ગોળો બનાવવાનો ઓગાળી. તેમાંથી એક વક્ર અને ગોળો બનાવી ઓગાળી તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આ હોય એસ ડેક્સ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવાનો છે. તો પહેલા તો નવા ગોળાની ત્રિજ્યા મેળવો અને પછી નાની ગોળીઓ અને મોટો ગોળો જે બને બરોબર છે. એટલે કે પહેલા જે ગોળો બન્યો તો ઈ અને પછી હિતાવી ગોળીઓને ઉગાડીને મોટો ગોળો બને એનો બેનો ગુણોત્તર મેળવવાનો. તો ચાલો જોઈએ આપણે. તો પહેલા તો આપને ખબર જ છે બરોબર છે. તો નાની ગોળીઓનો મોટા ગોળાની ત્રિજ્યા એ આપણે આર મેળવવાનું છે. જે બનાવવાનો છે મોટા ગોળાની ત્રિજ્યા એટલે કે આર ડેક્સ. જો અહીંયા આ આપણે મેળવવાનું સીધો પ્રશ્ન. તો અહીંયા જૂના લખો અથવા નાના લખો તો પણ હાલે. તો નાના ગોળાઓની ત્રિજ્યા એ આર આપને આપેલું છે બરાબર આર અને એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નાના ગોળાની વક્ર સપાટીનું ટૂંકું લખવું ક્ષેત્રફળ એ પણ આપને આપ્યું છે યસ. અને મોટા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એ પણ આપને આપ્યું છે એસ ડેક્સ. ફરી કહી દઉં, મોટા ગોળાની ત્રિજ્યા આપણે મેળવવાની છે. મોટા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે અને નાનાનું એટલે કે નાના જે ગોળા જે છે એનો એટલે કે 27 ટૂંકમાં 27 માનો એક ગોળી જે નાની છે એનું આપણે ક્ષેત્રફળ બંનેનું આપ્યું છે. ત્રિજ્યા આપી છે અને ક્ષેત્રફળ પણ આપણે આપેલું છે. તો આની ઉપરથી ઘનફળ ઉપરથી આપણે જો આ મેળવશે પહેલા તો તમને આ મળશે આર ડેક્સ મેળવશે. તો મોટા ગોળાનું ઘનફળ બરાબર 27 ગુણ્યા નાના ગોળાઓનું ઘનફળ. નાના એટલે ગોળીઓનું. ચાલો સૂત્ર તો કે 4/3 પાય આર નો ઘન. ગોળાનું ઘનફળ છે એટલે 4/3 પાય આર નો ઘન થશે. અહીં 4/3 પાય આર ઘન. પણ મોટા ગોળા માટે જોજો આર મોટા ગોળા માટે આર ડેક્સ છે. બધા ભૂલાય નહીં. અને નાના ગોળા માટે તો 27 ગુણ્યા 4/3 પાય આર નો ઘન. આર ની જગ્યાએ તમે બીજું નામ રાખી શકો પણ આપણે આર ડેક્સ અને એસ ડેક્સ આપ્યું હોય બંનેમાં. જેમ બુકમાં આપણે આપેલું છે આની અંદર આપણે દાખલામાં જ આપ્યું. નકર આપણે આપણી રીતે નામકરણ કરી શકો પણ આપણે પ્રશ્નોની અંદર જ પૂછ્યું છે કે આર ડેક્સ મેળવો અને એસ ડેક્સ નો ગુણોત્તર મેળવો. તો ચાલો બંને સમાન બંને બાજુ ને ઉડે 4/3 પાય 4/3 પાય કટ. હવે અહીંયા તો આર ડેક્સ એનો ઘન. અહીંયા 27 કોનો ઘન છે કે તો 3 નો ઘન. 3 આર એનો ઘન કરો તો 3 નો ઘન એટલે 3 તેરી 9 ને 9 તેરી 27 આર નો ઘન એમનો. બંને બાજુ ઘન ઘન જાય તેથી આપને મળશે આર ડેક્સ 3 આર મળશે. તેનો મતલબ એવો થયો કે એના કરતા 3 ગણી ત્રિજ્યા છે મોટા ગોળાની. કોની? મોટા ગોળાની ત્રિજ્યા નાના ગોળાની ત્રિજ્યા કરતા કેટલી ગણી છે? 3 ગણી છે એવું કહીએ. એટલે આર ડેક્સ બરાબર આપણે 3 પાય આર
એ આપણે મળી ગયો પહેલો જવાબ. હવે આપણે બીજો જવાબ એવો મેળવવાનો છે કે બંનેની ગુણોત્તર. તો પેલા તો શું આવશે? કોનું આવશે? નાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને છેદની અંદર મોટા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને છેદની અંદર મોટા ગોળાઓની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. ગુણોત્તર હોય એટલે ધ્યાન રાખજો મિત્રો, અંશ અને છેદ હોય જ ગુણોત્તર. જ્યારે આપણે ગુણોત્તર મેળવવાની વાત છે. જો ચાલો આનું સૂત્ર, આનું નાના ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોળાનું બોલો તો 4πr નો સ્ક્વેર, 4πr નો વર્ગ. તો 4πr વર્ગ અને આનો પણ 4πr નો વર્ગ. હવે યાદ રાખજો મોટા અને નાનામાં શું ફેરફાર છે એ કહું. હવે જો અહીંયા આવશે બરોબર, r એક જ આવશે નાના ગોળા માટે. મોટા ગોળા માટે અહીંયા ડેક્સ આવશે ખાલી, બીજો કઈ ફેરફાર તમારે કરવાનો નથી. હવે આમાંથી કોમન શું છે તો કે 4 4 કટ, પાઈ કટ, એ ઉડી ગયું બંને, કિંમત મૂકવાની જરૂર જ નથી એની. હવે અહીંયા વધ્યું r નો વર્ગ બરાબર છે. તો r એટલે ત્રિજ્યા છે, અહીંયા r ડેક્સ છે, અહીંયા જોજો તમે. તો એ એમનેમ જ રહેવા દો, અહીંયા લખીએ આપણે r વર્ગ ઉપર એમનો. હવે r ડેક્સ આપને જે મળ્યું હતું ને r ડેક્સ મળ્યું હતું. જો અહીંયા પહેલો જવાબ આપને, તો જો અહીંયા r ડેક્સ છે છેદની અંદર, તો r ડેક્સ ની જગ્યાએ તમે 3r મૂકો અને એનો વર્ગ તો ખરો જ, એનો વર્ગ તો ખરો જ. કારણ કે અહીંયા જો r ડેક્સ એનો વર્ગ છે અને r ડેક્સ ની જગ્યાએ જ તમારે 3r મૂકવાનો એટલે એનો વર્ગ બરાબર ને નીચે જ બરાબર. r નો વર્ગ એમનો, 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9 અને r નો વર્ગ એટલે r નો વર્ગ. r વર્ગ જશે, ઉપર કાંઈ ન વધ્યું એટલે 1 અને છેદની અંદર 9. તો એનો ગુણોત્તર શું થશે મિત્રો? 1/9 થશે. એનો ગુણોત્તર 1/9 થશે.